નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે સરાસરી વિશે શીખીશું। તો સરાસરી કોને કહેવાય? તો આપેલી સંખ્યાના સરવાળાને તે સંખ્યાની કુલ સંખ્યા વડે ભાગવાથી સરાસરી મળે છે। હવે સરાસરીનું એક સૂત્ર છે, સરાસરી બરાબર આપેલી બધી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યાઓ। હવે આ સૂત્ર ઉપરથી આપણે સરાસરીનો એક દાખલો કરીએ। તો સંખ્યા 1, 2, 5, 7 અને 10 ની સરાસરી શોધો। તો સૌપ્રથમ તો અહીં આપણે પહેલાં સરાસરીનું સૂત્ર મૂકી દઈએ। તો સરાસરી બરાબર આપેલી બધી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા। હવે આપણને અહીંયા કઈ કઈ સંખ્યા આપેલી છે? તો 1 + 2 + 5 + 7 આ બધી સંખ્યાનો સરવાળો છેદમાં કેટલી સંખ્યા થઈ? તો ટોટલ સંખ્યા આપણે થઈ અહીંયા 5। હવે આ બધી સંખ્યાનો ઉપરની સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો એનો ટોટલ થશે 25। છેદમાં કેટલા છે? તો 5। હવે 25 ભાગ્યા આપણે 5 કરીએ તો આમાં આપણને સરાસરી મળશે 5। ત્યાર પછીનો બીજો દાખલો છે કે સંખ્યા 10, 19, 21, 22 અને 28ની સરાસરી કેટલી? તો સૌપ્રથમ તો આપણે શું કરશું? સરાસરીનું સૂત્ર મૂકશું। સરાસરી બરાબર આપેલી બધી જ સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા। હવે અહીંયા આપણને જે બધી સંખ્યા આપેલી છે 10, 19, 21, 22, 28 તો એનો આપણે સરવાળો કરશું, એટલે કે 10 + 19 + 21 + 22 + 28। હવે ટોટલ સંખ્યા કેટલી થઈ? તો 5, એટલે છેદમાં આવશે 5। હવે આ બધી જ ઉપરની સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો એનો આપણને જવાબ મળશે 100। તો એનો સરવાળો 100 છેદમાં 5। તો અહીં આપણને 20 × 5 100 એટલે સરાસરી મળશે 20। હવે ઘણી વખત છે આપણને દાખલા એવા પૂછાય કે સરાસરી આપેલી હોય પણ એક સંખ્યા શોધવાની હોય। તો એવો એક આપણે દાખલો જોઈ લઈએ। તો 3 સંખ્યાઓની સરાસરી 8 છે। જો તેમાંની 2 સંખ્યાઓ 5 અને 12 હોય તો ત્રીજી સંખ્યા શોધો। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સરાસરી આપી દીધેલી છે કે સરાસરી 8 છે અને 2 સંખ્યા આપેલી છે, એક 5 અને બીજી છે 12। તો અહીંયા આપણે ત્રીજી સંખ્યા શોધવાની છે। તો સૌપ્રથમ આપણે શું કરશું? તો ત્રીજી સંખ્યા ધારી લઈશું। તો ધારો કે ત્રીજી સંખ્યા x છે। હવે આપણે સરાસરીનું સૂત્ર મૂકશું। તો સરાસરી બરાબર આપેલી સંખ્યાઓનો સરવાળો છેદમાં કુલ સંખ્યા। હવે આપણને સરાસરી કેટલી આપેલી હતી? તો સરાસરી પહેલાં આપણને 8 આપી દીધેલી છે, બરાબર। હવે 3 સંખ્યા, 2 તો આપણને આપેલી છે 5 અને 12 અને ત્રીજી સંખ્યા આપણે ધારેલી છે x, તો છેદમાં 3। હવે આપણને બરાબરમાં જમણી સાઈડ 3 છે એ છેદમાં આપેલા છે, એટલે કે ભાગાકારમાં। જો એને આપણે 8 બાજુ એટલે કે ડાબી બાજુ લઈ જઈએ તો 3 શેમાં વહી જશે? ગુણાકારમાં જશે। વત્તા બરાબર 5 + 12 એ બંનેનો સરવાળો કરીએ એટલે 17 વત્તા x। હવે 8 તરી 24 અને 17 છે એ બરાબરની જમણી સાઈડ પ્લસમાં છે, જો એને ડાબી સાઈડ લઈ આવીએ તો માઇનસમાં જશે, બરાબર x। તો 24માંથી 17 જાય તો x બરાબર 7। તો હવે અહીંયા આપણે તમને મેં 2 દાખલા આપેલા છે રકમ, તો તમે એની પ્રેક્ટિસ કરજો। અને વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી ચેનલ સારી લાગે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।